શુભમ. હું સારિકા મહેતા, જ્યોતિષ વિશારદ, કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા તરફથી આપ સૌનું સ્વાગત કરું. આજે હું તમારી સામે 2023નું વર્ષ આપ સૌનું કેવું રહેશે એ પ્રસ્તુત કરવા જઈ રહી છું. તમને બધાને ખબર છે કે ગયા 1.5-2 વર્ષ બધા બહુ જ ઉથલ પાથલ થઈ છે અને બહુ જ ઘણાના ખરાબ ગયા છે. જોવા જઈએ તો બધી જ રીતે તન મન ધનથી બધા પરેશાન થઈ રહ્યા છે. તો આપ સૌને હવે ઇંતજાર હશે કે વર્ષ 2023 આપ સૌનું કેવું રહેવાનું છે. તો એના રાશિ ભવિષ્ય માટે હું આપ સૌ સમક્ષ પ્રસ્તુત થઈ છું. તો હવે આપણે શરૂઆત કરીએ 12 રાશિમાંથી પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકોને 2023નું વર્ષ કેવું રહેશે એ બાબતે જાણીએ. મેષમાં આવે છે અ લ ઈ અક્ષર ધારણ જાતકો. એટલે અ લ ઈ અક્ષરવાળાઓને 2023નું વર્ષ શરૂઆતથી જ ગૂંચવાડા ભર્યું છે. કારણ કે રાહુનું ગોચર લગ્નમાં ચાલી રહ્યું છે, 7મા ભાવમાં સામે કેતુનું ગોચર છે, 12મે ગુરુ છે. તો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન, ક્યાંક ને ક્યાંક ગૂંચવાડા ભર્યું દેખાઈ રહ્યું છે. હા, બાકી મેષ રાશિવાળાઓની મહત્વાકાંક્ષા વધારે મજબૂત છે અને થોડીક વધશે, હજી બી વધશે મહત્વાકાંક્ષા એવા યોગ દેખાઈ રહ્યા છે. પણ તમારી મહત્વાકાંક્ષા ઉપર અત્યારે કંટ્રોલ રાખવાનો સમય છે. થોડીક મહત્વાકાંક્ષા ઘટાડવી પડશે કારણ કે 12મે ગુરુનું ગોચર તમારા ખર્ચા વધારશે અને તમારા કન્ફ્યુઝનમાં હજી વધારો થાય, તમારા માનસિક સ્થિતિમાં ગૂંચવાડા ભર્યા રહે તો જેને લીધે તમે નિર્ણયો પ્રોપર ના લઈ શકો. તો ખોટા નિર્ણયના કારણે તમારા ફસાવાનો વારો આવે એવા યોગ દેખાય છે. સરકારી કર્મચારીઓને ક્યાંક માન સન્માનમાં કમી પણ થાય એવા બી યોગ દેખાઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ રાજનીતિ રમાય અને તમે અગ્રેશનમાં આવી અને ખોટું પગલું ભરી લો એવા યોગ દેખાઈ રહ્યા છે. તો તમારા અગ્રેશનને કંટ્રોલમાં રાખો, તમારા બોલવા ઉપર ધ્યાન આપો, બહુ જ સંયમથી કામ રહો અને ધીરજના ગુણ તમારે કેળવવા પડશે. હા, બાકી શનિનું ગોચર તમારા માટે સુફળદાયક છે. શનિ તમારી રાશિમાંથી 11મા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે. તો એ લાભ તો અપાવવાના છે જ અને એ લાભ આપવા જ આવી રહ્યા છે. પણ જાન્યુઆરીથી એપ્રિલ સુધી જે 12મે ગુરુ છે એ ખર્ચાઓનો ટાઈમ પીરિયડ છે. એટલે ત્યાં સુધી તમે અટકી જાઓ. એપ્રિલ પછી તમારો સારો ટાઈમ શરૂ થાય છે. એપ્રિલની શરૂઆતથી જ તમારો ટાઈમ સુધરી રહ્યો છે. પણ એપ્રિલના અંત ભાગમાં જ્યારે ગુરુ તમારી રાશિમાં ગોચર કરશે ત્યારે તમારા રસ્તા ખુલશે. તમારા જે મહત્વાકાંક્ષાઓ હશે તમારા મનમાં એને પૂર્ણ થવાના યોગ શરૂ થશે. પણ તમારું ક્યાંક ને ક્યાંક ડિસિઝન મેકિંગમાં પ્રોપર રહેવું પડશે. ડિસિઝન મેકિંગમાં ક્યાંક પ્રોબ્લેમ આવી શકે એવા યોગ છે. ઓપોર્ચ્યુનિટી ઘણી બધી આવશે. કઈ ઓપોર્ચ્યુનિટી પર ચાલવું એ તમારા ઉપર આધારિત છે. એટલા માટે તમે પ્રોપર નિર્ણય લો તો વધારે સારું. ન લઈ શકો તો કોઈકનો સપોર્ટ જરૂરથી લો અને કોઈકનો સપોર્ટ મળશે બી ખરો. 11મા ભાવમાં શનિ છે, ગુરુ લગ્નમાં આવે છે, તો સપોર્ટ બહુ સારા વ્યક્તિનો સપોર્ટ મળશે અને એનાથી તમે કામ આગળ વધારશો. એટલે કે સંપત્તિ પ્રાપ્ત થવાના, પૈસા આવવાના અને નાણાકીય પરિસ્થિતિ સુધારવાના યોગ તો ઘણા સારા છે. પણ વર્ષના મધ્ય ભાગ પછી ત્યાર પહેલાં થોડુંક સાચવવા જેવો ટાઈમ પીરિયડ તો છે જ. એટલે વ્યવસાયિક અને આર્થિક પ્રગતિ દેખાય છે, નાણાકીય બી પ્રોગ્રેસ દેખાઈ રહ્યો છે, લાભ બી દેખાઈ રહ્યો છે. હા, પૈતૃક સંપત્તિ પણ મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. સંપત્તિને લગતા મામલા હોય, કંઈક બી હોય, કોર્ટ કચેરી બી હોય, પૈતૃક સંપત્તિ હોય, તમારા પોતાની સંપત્તિ હોય, તમારી કોઈક જૂની સંપત્તિ હોય જે અત્યાર સુધી વેચાતી ન હોય અને વેચવાની બાકી રહી ગઈ હોય તો એ માટે આ સમય એકદમ સાનુકૂળ પીરિયડ દેખાઈ રહ્યો છે. તો એના માટેના પ્રયત્નો તમે શરૂ કરી દો કે તમને સંપત્તિથી ઘણો મોટો લાભ પ્રાપ્ત થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. નિસંતાન દંપતીઓને સંતાન થવાના યોગ એપ્રિલ-મે મહિના પછી યોગ શરૂ થઈ રહ્યા છે. બાકી શરૂઆતી ટાઈમમાં કંઈક ને કંઈક અડચણો આયા જ કરશે. એટલે એ બાબતને લઈને ધ્યાન આપવા જેવું છે. વિદ્યાર્થી વર્ગને બી આગળ પ્રોગ્રેસનો સમય છે. પણ એ જો પ્રોપર નિર્ણય નહીં લે તો લાઇનમાં બદલાવ આવી શકે છે. કાં તો ખોટી લાઇન નક્કી કરીને બી પોતાનું આગળ કારકિર્દી બગાડી શકે એવા યોગ દેખાય છે. એટલે એના માટે તમે માતા પિતાનો સપોર્ટ લો તો વધારે સારું. માતા પિતાનો ગાઈડન્સ, મિત્રના ગાઈડન્સથી તમે આગળ વધી શકો છો. એટલે તમારી લાઇન ચૂઝ કરવામાં તમે બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રી વર્ગને પતિ અને એટલે કે જીવનસાથી અને સાસરી પક્ષથી ક્યાંક અણબણાવ દેખાય છે.
અને સ્ત્રી વર્ગ હોય કે કંઈક બી લગ્ન જીવનમાં કંઈક ખટરાક દેખાઈ રહ્યો છે, અને એમાં પણ એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિનાવાળો ટાઈમ પીરિયડ છે, તેમાં ક્યાંક ને કંઈક મોટા પ્રોબ્લેમ્સ આવે એવા યોગ દેખાઈ રહ્યા છે. તો મતલબ એ ટાઈમે તમારે જીવનસાથી સાથે વાદ વિવાદમાં પડવું નહીં, અને બને એટલું કાર્યક્ષેત્ર તરફ ધ્યાન આપશો તો વધારે સારું રહેશે. બાકી જીવનસાથીથી કંઈક ને કંઈક અસંતોષ દેખાઈ રહ્યો છે, તો એ બાબતને લઈને ધ્યાન આપવું. જેના ડિવોર્સના કે છૂટાછેડાના કેસ ચાલી રહ્યા છે, તો એ લોકોને ડિવોર્સ કે છૂટાછેડા થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. તો એ બાબતને લઈને બી છૂટાછેડા થાય એવા હાઈએસ્ટ યોગ છે. પણ જેમને છૂટાછેડા નથી થયા અને લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, એ લોકો ખાસ આ સમયે ધ્યાન રાખે અને બને એટલું સંયમથી કામ લે તો વધારે સારું. અત્યારે હાલની પરિસ્થિતિમાં માર્ચ મહિના સુધી તમારામાં ગુસ્સાનું પ્રમાણ વધશે અને કુટુંબમાં વાદ વિવાદ થશે. કુટુંબમાં અને કુટુંબના લોકો સાથે કંઈક ને કંઈક વાદ વિવાદ થશે. માર્ચ મહિના પછી તમારા સાહસમાં વધારો થશે, તો તમે કંઈક ને કંઈક નવું સાહસ કરવા માટે આગળ વધશો. સ્વાસ્થ્ય સંબંધી જોઈએ છે તો સ્વાસ્થ્ય સંબંધી પણ આ વર્ષ ખરેખર બહુ ખાસ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે ક્યાંક માનસિક પરિસ્થિતિ બગડશે તો એ શારીરિક પરિસ્થિતિ પર જ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે માનસિક પરિસ્થિતિ જો બગડી તો એ શારીરિક પરિસ્થિતિ પર અસર કરવાનું છે જ. એટલે આ વર્ષમાં એમાં બી ખાસ કરીને એપ્રિલ મે વાળા મહિનામાં કંઈક માથામાં લગતી ચોટ આવે, માઇગ્રેન કે માથાનો દુખાવો થઈ શકે એવા યોગ દેખાઈ રહ્યા છે. અકસ્માત થવાના બી યોગ દેખાય છે, તો એ બાબતને લઈને ધ્યાન આપવું. જો પેટને લગતી સમસ્યા બી દેખાઈ રહી છે, એટલે જો ખાવા પીવામાં ધ્યાન ન આપ્યું તો તમને કોઈ ગેસ્ટ્રિક ઇસ્યુ થઈ શકે અને પેટને લઈને કંઈક ઓપરેટિવ બની શકે, એટલે કે ઓપરેશન થઈ શકે એવા બી યોગ દેખાય છે. પણ ઓવરઓલ આ બધું ડિપેન્ડ તમારા મનોસ્થિતિ પર નિર્ભર કરે છે. એટલા માટે તમારે પ્રાણાયામ, મેડિટેશન કરવું ખાસ જરૂરી દેખાઈ રહ્યું છે. તો તમે જેટલું પ્રાણાયામ કરશો, મનોસ્થિતિ અને મનોબળ જેટલું મજબૂત રાખશો, એટલા જ તમારા રસ્તા ખુલતા જણાશે. અને શારીરિક સમસ્યાનો જો વધુ સામનો કરવાનો આવતો હોય તો હનુમાન ચાલીસા કરો, મહામૃત્યુંજયના જાપ કરો, તો એ તમારા માટે ઘણું સારું રહેશે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો મેષ રાશિવાળાઓ માટે લાભદાયક છે, ધન લાભ થાય એવી પ્રગતિ દેખાઈ રહી છે, પણ સાચવીને પગલાં ભરવાની જરૂર દેખાય છે. હવે આગળ આપણે જોઈશું વૃષભ રાશિ. વૃષભ રાશિમાં બ, વ, ઉ અક્ષર ના જાતકોને અસર કરવાની છે. વૃષભ રાશિવાળા જાતકોને હાલ ગયા વર્ષે બહુ જ ઘણી બધી તકલીફો પડી હશે અને ઘણા બધા અપડાઉન્સ, ઉથલપાથલ બી આવી હશે જીવનમાં, પણ હવે ઘણા સકારાત્મક ફેરફાર કરવાવાળું વર્ષ આવી રહ્યું છે તમારા માટે ખાસ. કારણ કે લાભેશનું લાભસ્થાનમાં ગોચર, કર્મેશનું કર્મસ્થાનમાં ગોચર, જે ખરેખર તમારી રાશિવાળા જાતકો માટે સકારાત્મક પરિણામ આપવા જઈ રહ્યું છે. જ્યાં કર્મસ્થાન તમારું મજબૂત બની રહ્યું છે, ત્યાં એના જ પ્રમાણે તમારી મહેનત પ્રમાણે તમને લાભ પણ મળી રહ્યા છે. એટલે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે. વ્યાપાર જે લોકોનો છે તો વ્યાપારમાં હજી વધારે મોટું વિસ્તરણ કરી શકો એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. અને એના પ્રમાણે તમને મિત્રો અને સહકર્મચારીઓ તરફથી પણ લાભના યોગ બની રહ્યા છે. પરંતુ શનિ જ્યાં કર્મસ્થાન મજબૂત બનાવી રહ્યું છે, ત્યાં પોતાની 7મી દ્રષ્ટિથી તમારા સુખ સંપત્તિના ભાવ પર પણ દ્રષ્ટિ કરી રહ્યા છે. તો એનો મતલબ એ થાય છે કે જ્યાં તમારું કર્મસ્થાન સ્ટ્રોંગ અને મજબૂત બની રહ્યું છે, તમારા આર્થિક પાસાઓ મજબૂત બની રહ્યા છે, એટલું જ તમે વ્યસ્ત થઈ રહ્યા છો. તમે તમારા કામમાં સતત વ્યસ્ત થવાના કારણે તમે તમારી ડોમેસ્ટિક લાઈફ તરફ ધ્યાન નથી આપી રહ્યા. તો તમારે તમારી ડોમેસ્ટિક લાઈફમાં, ડોમેસ્ટિક હેપીનેસમાં કંઈક કમી આવે એવા યોગ બની રહ્યા દેખાઈ રહ્યા છે. તો તમારે ફોકસ તમારી ડોમેસ્ટિક લાઈફ પર કરવાની ખાસ જરૂર છે. સાથે સાથે પારિવારિક જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ખટરાક કે કંઈક ઉણપના ચાન્સીસ દેખાય છે. તમે આર્થિક બાબતોમાં ધ્યાન દેવા બાબતમાં જે વ્યસ્તતા તમારી દેખાઈ રહી છે ને, એને લીધે તમને તમારા નીંદની કમી પણ દેખાય છે. તો ઊંઘ ન આવી વગેરેવાળી શિકાયત તમને બની રહેશે. તો સ્વાસ્થ્ય બાબતમાં મેજર એવા કોઈ ઇસ્યુ નથી દેખાતા, પણ ઊંઘ ન આવી એ વાળી શિકાયત તો આ વર્ષ તમને સતાયા કરવાની છે જ છે. હા, હવે જેમને વ્યાપારમાં વિસ્તરણ કરવું છે, જેમને નોકરીમાં બદલાવ જોઈએ છે,
એ લોકોને મારી ખાસ સલાહ એ રહેશે કે તમે જેટલું તમારા જન્મભૂમિથી દૂર જઈ અને કાર્યક્ષેત્રમાં વધારો કરશો તે તમારા આગળના પ્રોગ્રેસ માટે સફળતાદાયક રહેશે. અને જે લોકોને વિદેશ જવાની ઈચ્છા છે એ લોકો માટે આ અનુકૂળ સમય છે. જે વિદેશમાં છે અને એમને PR કે સિટીઝનમાં કંઈક ઇસ્યુ આવી રહ્યો છે એમના માટે બી આ સરળતા પૂર્વક પાર પડે એવા યોગ દેખાઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ છે જેમને વિદેશ જવું છે એમના માટે એમને IELTS કે એની તૈયારી જો કરવી છે તો એ લોકો માટે બી આ સરળતા અને સફળતાદાયક યોગ બની રહ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જૂન જુલાઈ મહિનો જે આવે છે જે પ્રોપર એક્ઝામનો જ મહિના આવે છે તો એવા ટાઈમ પીરિયડમાં બુધ અને શનિ ને 2-3 ગ્રહોનું જે વક્રી ગોચર દેખાઈ રહ્યું છે એને લીધે મહેનત વધી જશે. તમારો ગ્રાસ્પિંગ પાવર ક્યાંક વીક પડે અને તમારી યાદશક્તિમાં કંઈક ઘટાડો થઈ રહ્યો હોય એવું તમને ફીલ થતું દેખાય તો તમે તમારા ગ્રાસ્પિંગ પાવરને વધારો કરી શકો કરો એવા મારા સજેશન છે. બાકી વૃષભ રાશિઓવાળા માટે આ પૂરું વર્ષ 2023 અત્યંત શુભ રહેવાનું છે. અને આર્થિક બાબતોમાં જો ક્યાંક કંઈક અડચણ આવે તો તમે શ્રી સુક્તમના પાઠ પણ કરી શકો. વૃષભ રાશિના જાતકો માટે જોવા જઈએ ને તો પ્રથમ 3 મહિના એટલે કે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીના મહિના નાણાકીય બાબતો માટે અત્યંત સારા છે. મોટું રોકાણ કરી શકો એવા છો. વિદેશમાં જવા માટેના યોગ બી બની રહ્યા છે. લગ્ન જીવન જેને લગ્ન ન થતા હોય એવા જાતકો માટે પણ આ યોગ સારામાં સારો બની રહ્યો છે કે જ્યાં લગ્ન થવામાં વિવાહ થવામાં અડચણો આવતી હશે તો એ બાબતને લઈ અને પૂરી ક્લેરિટી આવે અને તમે તમારા જીવનમાં સારા પાત્રને લાવી શકો એવા યોગ બની રહ્યા છે. સેકન્ડ તબક્કો જોઈએ છે તો એપ્રિલથી જૂન મહિના સુધીનો. તો એપ્રિલથી જૂન મહિના સુધીમાં તમારે એક યાત્રાઓ તો થાય પણ સાથે સાથે ધાર્મિક યાત્રાઓ થાય. ધાર્મિક યાત્રાઓ પાછળ ખર્ચ વધે, વિદેશ યાત્રાઓ પાછળ ખર્ચ વધે. એટલે ઓવરઓલ નાણાકીય પરિસ્થિતિ તો સારી દેખાય છે પણ ત્યાં તમારે ખર્ચા વધી શકે એવા હાઈએસ્ટ યોગ દેખાઈ રહ્યા છે. તો તેવા જ સમયમાં તમે ખર્ચા ઉપર કાબૂ કરી શકો. જ્યાં ત્યારે ત્રીજો તબક્કો આપણે જોઈએ છે તો જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિના. તો મેં અગાઉ બી કીધું એ પ્રમાણે જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિનામાં તમારે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવા જેવું છે. વિદ્યાર્થીઓનો મેમરી પાવરમાં કંઈક પ્રોબ્લેમ આવી શકે, કંઈક ઇસ્યુ આવી શકે એવા હાઈએસ્ટ ચાન્સીસ છે. કોમ્યુનિકેશન સ્કિલમાં કંઈક પ્રોબ્લેમ દેખાય છે એટલે કે તમે તમારી કોમ્યુનિકેશન સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે સારી રીતે. તમારો કન્વિન્સિંગ પાવર નો ડાઉટ સારામાં સારો છે પણ જે કોમ્યુનિકેશન સ્કિલ છે એમાં ક્યાંક પ્રોબ્લેમ આવી શકે. એટલે આ જે સમય છે ને એ સમયમાં મીડિયા જે છે, જે કોમ્યુનિકેશનમાં છે, જે ફ્રેન્ચાઇઝી લઈને બેઠા છે એ લોકોના માટે પ્રોબ્લેમવાળો સમય દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાથી લઈને વર્ષના એન્ડમાં ઓક્ટોબર મહિનામાં આપણે જોઈએ છીએ તો રાહુકેતુનું ગોચર પણ બદલે છે. તો એવા ટાઈમમાં તમને એકદમ માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા લગ્ન જીવનમાં બી સુમધુરતા અને મધુરતાવાળા સંબંધો બનશે. મહિલાઓ માટે ખાસ એ સમય ઘણો સારામાં સારો દેખાય છે. પણ એ જે પહેલાંનું આપણે જે ટાઈમ કીધો ને કે જૂન જુલાઈ મહિના સુધી ત્યાં સુધીમાં તો મહિલાઓએ બી હેલ્થ બાબતમાં રહીને ધ્યાન રાખવું પડે એવા હાઈએસ્ટ ચાન્સીસ દેખાય છે. તમારું છે ને અગ્રેશન વધશે, તમારામાં ગરમીની પ્રકૃતિ વધશે તો તમે ક્યાંક ગુસ્સો આવી શકે અને તમારા મહિલાઓને લગતા પ્રોબ્લેમ્સ હેલ્થ ઇસ્યુ થઈ શકે એવા હાઈએસ્ટ ચાન્સીસ છે. બાકી તો ઓવરઓલ જોવા જઈએ ને તો વૃષભ રાશિઓવાળા માટે 2023 વર્ષ અત્યંત શુભદાયક છે. મિથુન રાશિમાં અક્ષર આવશે ક, છ, ઘ. ક, છ, ઘ અક્ષરવાળા જાતકોને એ લોકોને હંમેશા શિકાયત રહે છે કે અમારું તો ક્યારેય સારું હોતું જ નથી. પણ એવું નથી. હા, અત્યાર સુધી મિથુન રાશિવાળા જાતકોને શનિની ઢૈયા ચાલતી હતી તો એ ક્યાંક શારીરિક માનસિક કષ્ટ આપી રહ્યું હતું જે પાછલા 2 વર્ષથી જણાઈ આવતું હતું. પણ હવે આગળ આપણે જોવા જઈશું ને તો મિથુન રાશિવાળાઓ માટે આ વર્ષ એટલે કે 2023નું વર્ષ અત્યંત શુભદાયક છે. કારણ કે કર્મસ્થાનમાં કર્મેશનું ગોચર, ભાગ્યસ્થાનમાં ભાગ્યેશનું ગોચર. તો આ અત્યંત શુભદાયક છે. જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં સકારાત્મક બદલાવ આવી શકે,
સાથે સાથે નોકરીમાં પ્રમોશન થવાના પણ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તમને તમારી ગુડવિલ વધી રહી હોય એવું લાગે, એટલે કે નોકરી ધંધા અને વ્યવસાયમાં તમારી ગુડવિલ વધે છે, તમારું એક સ્ટેટસ અને એક માન સન્માન જળવાઈ રહ્યું છે એવું તમને લાગશે અને એવું બનવાના પણ યોગ દેખાય છે. એટલે તમે બી એ પ્રમાણે પ્રયત્ન કરો, થોડીક મહેનત વધારો, થોડી ભાગદોડ વધારે કરો તો તમને ઓવરઓલ પ્રોગ્રેસ તમને આર્થિક બાબતોમાં અને નાણાકીય બાબતોમાં જણાઈ આવશે. એટલે આમ જોવા જઈએ તો 2023નું વર્ષ મિથુન રાશિના જાતકો માટે આર્થિક બાબતો અને નાણાકીય બાબતોને લઈને અત્યંત શુભ છે. એમાં જોબ કરો કે વ્યવસાય કરો અથવા જોબ બદલવી છે તો બી આ સમય ખરેખર બહુ જ શુભદાયક અને સફળતાદાયક દેખાય છે. હવે મહિલાઓ માટે જોઈએ તો મહિલાઓ માટે પણ ગુરુ કર્મસ્થાનમાં પોઝિટિવ થઈ રહ્યા છે, તો જે સકારાત્મક પરિણામ આપે છે, જે પોતાની સાતમી દ્રષ્ટિથી ચોથા ભાવને જોઈ રહ્યો છે. તો એટલા માટે તમારું પારિવારિક જીવન પણ અત્યંત સુઘડ અને સુમધુર બની રહ્યું છે. તમારા પરિવારમાં કંઈક સારી વસ્તુ કે લક્ઝરિયસ વસ્તુઓનો સમાવેશ થાય, એની ખરીદી તમે કરો, તમારા ઘરમાં ધાર્મિક કાર્યો થાય, તો એ બધી બાબતને લઈને ગુરુ મહારાજ તમને ઘણું સારું પરિણામ આપી રહ્યું છે. હવે આપણે જોઈએ આગળ તો વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થી વર્ગને કોમ્પિટિટિવ એક્ઝામ અગર જો આપવાની છે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણું સારું પરિણામ આપશે, ભાગ્ય સાથ આપી રહ્યું દેખાય છે. પરંતુ જે લોકો સામાન્ય ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે છે એમને ક્યાંક ને ક્યાંક અડચણ દેખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન કે કંઈક દ્વિધામાં હોય એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. પણ જો તમે તમારા મિત્રોનો સહયોગ લેશો તો તમને તમારા મિત્રોની સલાહથી તમે આગળ વધશો તો તમને લાઈન ચૂઝ કરવામાં બી પ્રોબ્લેમ નહીં આવે અને તમારે ગ્રેજ્યુએશનનો એક્ઝામનો કે ગ્રેજ્યુએશનની ડિગ્રીનો ટાઈમ તમે બહુ સારી રીતે પસાર કરી શકશો. જે લોકો પ્રેમ સંબંધમાં જોડાયેલા છે, એટલે જે લોકોની પ્રેમ સંબંધમાં જોડાયેલા છે કાં તો જે લોકો પોતાના સાથીને શોધી રહ્યા છે એ લોકો માટે થોડોક તકલીફવાળો સમય છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તે લોકોને ઓલમોસ્ટ જોવા જઈએ છે તો માર્ચ મહિના પછીનો જે ટાઈમ છે એ લોકો માટે ખરેખર તકલીફવાળો છે. પૂરું વરસ તો હું નથી કહેતી, પણ જાન્યુઆરીથી એપ્રિલવાળા મહિના મિથુન રાશિઓ માટે સર્વ કાર્ય માટે સિદ્ધદાયક છે. પણ એપ્રિલ પછીનો જે ગાળો છે એ પ્રેમ પ્રસંગમાં કંઈક પ્રોબ્લેમને લીધે, તમારા બોલવાને લીધે, તમારા ઈગોને લીધે તૂટવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો એટલા માટે તમારે તમારા રિલેશનશિપ પર એ પ્રમાણે ફોકસ કરવું, બને ત્યાં સુધી સંયમ જાળવવું અને શાંતિથી એ સમય પસાર કરી લેવો. જાન્યુઆરીથી એપ્રિલ મહિનો ઓવરઓલ જે સારો કીધો, એપ્રિલ પછીનો તમારે ખાલી વિદ્યાર્થીઓને અને જે પ્રેમ સંબંધમાં છે એ લોકોને ધ્યાન આપવાનો સમય દેખાઈ રહ્યો છે. હા, મહિલાઓને પણ એ સમયે ગેસ્ટ્રિક ઇસ્યુ કે પેટને લગતી બીમારીઓ થવાના હાઈએસ્ટ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ જોવા જઈએ તો જુલાઈથી લઈ અને જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, જુલાઈથી લઈને ઓલમોસ્ટ ઓગસ્ટ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડમાં ખાસ ઘણી પ્રગતિ દેખાઈ રહી છે. એટલે ઘણા મેજર બદલાવ દેખાય છે. એટલે જે લોકોએ નોકરીમાં બદલવાની ઈચ્છા થઈ રહી છે એ લોકો જૂન જુલાઈ પછી નોકરીમાં બદલાવ લાવી શકે છે. પણ તમારે કદાચ ઘરથી દૂર જવું પડે એવા યોગ બને. જો જેટલા દૂર જશો એટલું જ તમારા પેકેજમાં વધારો થશે, એટલું જ તમારા સ્ટેટસમાં પણ વધારો થશે. એવા હાઈએસ્ટ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બાકી ગુરુ મહારાજની કૃપા તમારા ઉપર છે તો તમને આગળ જતાં વધારે પ્રોબ્લેમ બિલકુલ દેખાતો નથી. હવે જોવા જઈએ તો ઓગસ્ટ પછીનો સમય, ઓગસ્ટ પછીના સમયમાં તમારે પ્રોપર્ટી લેવાના યોગ દેખાઈ રહ્યા છે. હા, એ ટાઈમમાં પ્રોપર્ટી લેવા માટે તમારે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે એને લીધે પારિવારિક જીવનમાં કંઈક પ્રોપર્ટીને લગતા કે સંપત્તિને લગતા ગૂંચવાડાઓને લીધે પારિવારિક જીવનમાં કંઈક ખટરાક થઈ શકે એવા ચાન્સીસ દેખાય છે. તો એટલીસ્ટ એ ટાઈમ પીરિયડ બી શાંતિથી પસાર થાય એવી રીતે તમારે પ્રયત્ન કરવો પડશે કે ખટરાક બી ના થાય અને તમે તમારા ઘરમાં એક સારી અને મોટી પ્રોપર્ટી વસાવી શકો. એટલે સંપત્તિને લગતા કાર્યો માટે ખૂબ જ સારામાં સારો પીરિયડ દેખાય છે. જે લોકોને કોર્ટ કેસ ચાલતો હોય, કોર્ટ કચેરી હોય, એના ધક્કા ખાવા પડ્યા હોય, તો એ લોકો માટે પણ અત્યારે નિર્ણય તમારા તરફે આવવાના હાઈએસ્ટ ચાન્સ દેખાય છે.
તો એ બાબતને લઈને તમારા જો કોઈ બી પ્રોપર્ટીને લગતા હોય કે લગ્ન જીવનને લગતા હોય તો એ જે લગતા પ્રોબ્લેમમાં કોર્ટ કેસ ચાલતા હશે તો એ બાબતને લઈને તમારા તરફે નિવડો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ જોવા જઈએ ને તો આખું વરસ મિથુન રાશિઓવાળા માટે ખૂબ જ શુભ સમાચાર લઈને આવી રહ્યું છે. બસ ખાલી તમારે ભાગદોડ કરવાની જરૂર છે અને થોડી મહેનત કરવાની જરૂર છે. બાકી તમારે કંઈક ઉપાય કરવા હોય તો ગાયને લીલો ચારો ખવડાવી શકો છો, બુધવારનું વ્રત રાખી શકો અને બુધવારના બીજ મંત્રના જાપ તમે કરી શકો છો. આગળ જોઈશું આપણે કર્ક રાશિ. કર્ક રાશિમાં ડ અને હ અક્ષર આવે છે. તો ડ અને હ અક્ષરના જાતકોને એપ્રિલ કર્ક રાશિનું 2023નું વર્ષ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. કારણ કે જ્યાં એ પાછળના 2.5 વર્ષ શનિના બંધનમાં હતા, ઢૈયા નહોતી, 7.5 પણ નહોતી, પણ શનિની દ્રષ્ટિ કર્ક રાશિ ઉપર જે પડતી હતી તો એ એક જાતનું અંદરથી બંધન જેવું ફીલ કરતા હશે. અને હવે શનિ 8મા ભાવમાં જઈ રહ્યો છે તો 2.5 વર્ષની ઢૈયા શરૂ થઈ છે. હવે આ ઢૈયા સંપૂર્ણ રીતે ખરાબ તો ફળ નથી જ આપવાની, કારણ કે ગુરુનું ગોચર ખરેખર સારામાં સારું સાબિત થઈ રહ્યું છે. અત્યારે ભાગ્યસ્થાનમાં ગુરુ છે, એપ્રિલ પછી કર્મસ્થાનમાં ગુરુ આવશે, ત્યાર પછી લાભ સ્થાનમાં. તો ઓવરઓલ જોવા જઈએ તો 2023નું વર્ષ આર્થિક બાબતોને લઈને તો ઘણું સારું પરિણામ આપતું દેખાઈ રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક નોકરીમાં જો કોઈ પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે કાં તો કંઈક સરકારી નોકરી કરી રહ્યા છે, એ નોકરીમાં તમારા ઉપર તમારા સાથે કંઈક રાજનીતિ રમાઈ જાય એવા કંઈક યોગ દેખાઈ રહ્યા છે. તો મતલબ તમારે ત્યાં જોબના સ્થાનમાં, નોકરીના સ્થાનમાં તમારે ઘણું સાચવવાનો ટાઈમ પીરિયડ દેખાઈ રહ્યો છે. તો જોબમાં તમારા આસપાસના કર્મચારીઓથી તમારે ખરેખર સાચવવા જેવું છે, કારણ કે તમારી સામે કંઈક રાજનીતિ ખેલાઈ જાય, તમારે નોકરી છોડવાના યોગ આવે. પણ એવું નથી કે નોકરી છોડી દેશો તો તમે ઘરે બેસી રહેશો, કારણ કે જ્યાં તમે નોકરી છોડશો તો ત્યાં તમને બીજી નોકરી પણ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે ઢૈયા છે, શનિની દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે છે, પણ જ્યાં શનિની દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે છે ત્યાં સાથે સાથે ગુરુનું ગોચર પણ શુભ અસર આપી રહ્યું છે. તો એટલા માટે એવું થઈ શકે કે નોકરી બદલાય, જે જગ્યાએ છો ત્યાંથી થોડુંક દૂર, ત્યાંથી થોડુંક વધારે શ્રમ કરીને જવું પડે એવા વધારે યોગ દેખાઈ રહ્યા છે. પણ સાથે સાથે નોકરીમાં જે રાજનીતિ રમાયા પછી બી જો નોકરી ન બદલાય તો તમને ક્યાંક અણગમતી જગ્યાએ ટ્રાન્સફર આપી શકે, બદલી થઈ શકે એવા યોગ છે. અને એ બી ન થાય તો બી ઓલમોસ્ટ એપ્રિલ પછીનો ટાઈમ ઘણો સારો છે. તો ત્યાં સુધી તમારે બને તેટલું શાંતિથી અને સંયમથી કામ લેવું નોકરીના સ્થાનમાં કે વ્યવસાયના સ્થાનમાં. ત્યાર પછી તમારો પ્રોગ્રેસ ડેફિનેટલી નક્કી છે જ. એટલે કે એપ્રિલ પછીનો ટાઈમ તમારો આર્થિક બાબતોને લઈને ઘણો સારો પુરવાર થાય છે. એટલે કાં તો સારી જગ્યાએ બદલી મળી શકે, સારી જગ્યાએ નોકરી મળી શકે, કાં તો તમારે તમારી નોકરીમાં પ્રમોશન મળી શકે એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમારા માટે સાચવવા જેવો ટાઈમ પીરિયડ જાન્યુઆરીથી એપ્રિલનો છે કે જેવો શનિ મહારાજ 20મી જાન્યુઆરી 17મી જાન્યુઆરીની આસપાસમાં ગોચર કરશે અને તમારી ઢૈયા શરૂ થશે ત્યાર પછીથી લઈને એપ્રિલના એન્ડ સુધીનો ટાઈમ. એપ્રિલના એન્ડ પછી મે, જૂન, જુલાઈ મહિના, આગળના મહિના તમારા માટે આર્થિક બાબતો, નાણાકીય બાબતોને લઈને પ્રોગ્રેસિવ દેખાય છે. નોકરી ધંધા માટે પણ પ્રોગ્રેસિવ દેખાય છે. હા, ધંધામાં થોડુંક સંઘર્ષ કરવું પડે, થોડી ભાગદોડ કરવી પડે અને એ મહેનત પછી પણ ફળ બને એટલું જોઈએ એવું મળે નહીં. તો એટલા માટે જે જાતકો વ્યવસાય કરે છે એ લોકોને ક્યાંક માઇન્ડમાં એવું થાય કે મારી આ જગ્યા બરોબર નથી, હું જગ્યા બદલી કાઢું, કાં તો મારો આ ધંધો જ બરોબર નથી, હું બિઝનેસ જ બદલી કાઢું. તો એવા બધું માઇન્ડસેટ તમારું થઈ શકે, કારણ કે શનિની દયા તમારી માનસિક સ્થિતિ ડામમાં ડોલ કરી દેશે. તો માનસિક સ્થિતિ પર જેટલો તમારો કંટ્રોલ છે એટલું તમે ટકી રહેશો તો આગળ વધશો. આગળ જોવા જઈએ તો મહિલાઓ માટે મહિલાઓ માટે આ સમય ઓવરઓલ તો સુફળદાયક છે, પણ ક્યાંક એમને એમની સાસરી તરફથી કંઈક ને કંઈક ખટરાક, કંઈક ને કંઈક માન સન્માનમાં કમી થાય એવા યોગ બન્યા કરે. સાસરી તરફથી કંઈક વારસાગત મિલકતને લગતા પ્રશ્નો હોય તો એ લાંબા ખેંચાયા કરે. કોર્ટ કેસ કે કચેરીના યોગ ચાલતા હોય તો એમાં બી તમારે આગળ જતાં ધ્યાન આપવું પડે. એટલે ઓવરઓલ મહિલાઓને જોવા જઈએ ને તો જસ મળતો દેખાતો નથી એમના લગ્ન જીવનમાં અને એમના સાસરીવાળા પક્ષ તરફથી. બાકી જોવા જઈએ વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓમાં ઓવરઓલ જોવા જઈએ છે તો ઘણું સારું પરિણામ દેખાઈ રહ્યું છે અને આમાં કંઈક મોટું પ્રોબ્લેમ કે મોટો ઇસ્યુ દેખાતો નથી. પણ જે લોકો સ્પેશિયલી જે રિસર્ચ વર્ક કરી રહ્યા છે, જે લોકો સંશોધનના કાર્ય સાથે છે, એ લોકો માટે આ અત્યંત શુભદાયક સમય છે, સફળતાદાયક છે. એટલે ત્યાં તમારું રિસર્ચ ફિલ્ડ પૂર્ણ થવાના આરે આવ્યું છે તો એ તમે પૂર્ણ કરી શકશો અને એ ઓક્ટોબર 2023 સુધી તો શુભ સમય દેખાઈ રહ્યો છે. તો ત્યાં સુધીમાં તમે તમારું સંશોધન કાર્ય પૂર્ણ કરી શકો એવા હાઈએસ્ટ ચાન્સીસ છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો પ્રેમ પ્રસંગ માટે શુભ સમય છે. એમાં કોઈ તમારા સંબંધો હજી વધારે ગાઢ બની શકે એવા ચાન્સીસ દેખાય છે. હા, હવે આગળ જો તમને કર્ક રાશિવાળા જાતકોને મેં જે કીધું એ પ્રમાણે કે મનોસ્થિતિ જ્યાં બગડતી દેખાય છે તો ત્યાં તમને કોઈકનું ગાઈડન્સ લેવાની જરૂર પડે છે. તો તમને મિત્ર હોય, સાથી કર્મચારી હોય, તમારા કુટુંબમાંથી, સમાજમાંથી કોઈક તમને જે સારું એવું ગાઈડન્સ આપી શકતું હોય એમનું ગાઈડન્સ તમારે લેવું અનુરૂપ દેખાઈ રહ્યું છે. તો એ લોકોના ગાઈડન્સથી પણ તમે તમારી આર્થિક પરિસ્થિતિ સુધારામાં લાવી શકો. બાકી ઓવરઓલ ઘણું સારું છે. તબિયતને લઈને બી એવું કોઈક મોટો ઇસ્યુ મને દેખાતો નથી, પણ બસ માનસિક પરિસ્થિતિને સાચવવા જેવો ટાઈમ પિરિયડ દેખાય છે. એટલે આના માટે તમારે મેડિટેશન, યોગા કરવું, ચંદ્રના પ્રકાશમાં તમારે થોડુંક ટહેલવું, ચંદ્રની એનર્જી શોર્ટમાં લેવી, તો જેનાથી તમને માનસિક શાંતિ વધારે સારી રીતે મળી શકશે. હવે જોઈએ તો પ્રોપર્ટી બાબતમાં કર્ક રાશિવાળા જાતકોને પ્રોપર્ટી લેવામાં ક્યાંક ને ક્યાંક અડચણ અને ક્યાંક ને ક્યાંક ડખા થઈ શકે એવા ચાન્સીસ દેખાય છે. મતલબ ક્યાંક પેપર વર્કમાં ડિલે થઈ જાય, પેપર વર્કમાં અડચણ આવે, લોન લેવામાં પ્રોબ્લેમ આવે, તો એ બધા ઇસ્યુઝ દેખાઈ રહ્યા છે. કાં તો એવું થાય કે તમે જ્યારે પ્રોપર્ટી લો છો તો એ પ્રોપર્ટી તમને અનુરૂપ ના દેખાય, પાછળથી તમને એમ થાય કે આ નહોતી લેવા જેવી. તો એના કરતાં બેટર છે કે તમે પ્રોપર્ટી આ વર્ષમાં પ્રોપર્ટી લેવા માટે વિચારો પણ નહીં. આવતા વર્ષે લેવા માટે થોડું પ્લાનિંગ કરી શકો. બાકી જોવા જઈએ તો યાત્રા અને ટૂરના પ્લાનિંગ દેખાઈ રહ્યા છે. તો તમારી માનસિક શાંતિ માટે તમે ફેમિલી ટૂરનું આયોજન પણ કરી શકો, જેનાથી તમારું લગ્ન જીવન અને પારિવારિક સંબંધો વધારે મજબૂત થાય. તો યાત્રાઓના યોગ દેખાઈ રહ્યા છે મેઇન તો. બાકી ઓવરઓલ જોવા જઈએ તો માનસિક પરિસ્થિતિ જ્યાં સારી હશે તો ત્યાં તમને આર્થિક બાબતોમાં અને બીજા બધા બાબતોમાં વધારે પ્રોબ્લેમ નહીં થાય. હા, કદાચ એવું બની શકે કે જે સ્ટેટસ અને જે પોઝિશનમાં છો એનાથી કદાચ નાનું કામ કરવાનું આવે, એટલે તમારા સ્ટેટસને ક્યાંક અડચણ આવે, ક્યાંક આગળ વધવામાં પ્રોબ્લેમ થાય એવા યોગ દેખાય છે. એટલે બને તો જોબ જ્યારે બદલવાના વિચારો છો ને તો જોબ બદલવા માટે બી એનાથી કદાચ નાના પોઝિશનનું કામ તમને મળે તો તમારે એ અત્યારે સ્વીકારી લેવું પડે, અને સ્વીકારી લો તો એ તમારા આગળના ફ્યુચર માટે ઘણું સારું સાબિત થશે. હવે જોઈએ સિંહ રાશિના જાતકો માટે. સિંહ રાશિના જાતકોમાં અક્ષર આવે છે મ અને ટ. મ ટ અક્ષરના જાતકો માટે આ 2023નું વર્ષ કેવું રહેશે? તો સિંહ રાશિના જાતકોને ઘણું બધું કરવું છે, ઘણી બધી ક્ષમતા છે બી ખરી. પણ સિંહ રાશિના જાતકોમાં અત્યારે ચંદ્ર પરથી 7મા ભાવમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે જાન્યુઆરી 2023થી. અને 8મા ભાવમાં અત્યારે ગુરુનું ગોચર ચાલી રહ્યું છે, 9મા ભાવમાં રાહુનું ગોચર ચાલી રહ્યું છે. એટલે ઓવરઓલ પરિસ્થિતિ બગડતી દેખાઈ રહી છે. એટલે કે ભાગ્યમાં કંઈક મોડું થાય, બને એટલું ફળ મળે નહીં, મહેનતના પ્રમાણે સફળતા પ્રાપ્ત થાય નહીં. એટલે એ સિંહ રાશિના જાતકોએ પોતાના કાર્યક્ષમતામાં ઘણા બધા પ્લાનિંગ કર્યા હશે અને ઘણું બધું કરવું છે એવું વિચાર્યું પણ હશે, અને એના બાબતમાં આગળ પ્રોસેસ કરવા જઈ બી રહ્યા હશે. પણ એ લોકોને 2-3 પ્લાનિંગ રેડી રાખવા પડે, પ્લાન એ પ્લાન બી પર ચાલવું પડે, અને તે છતાંય આગળ વધવામાં અને સફળતા મળવામાં કંઈક ને કંઈક મોડું થઈ રહ્યું છે એવું લાગ્યા કરે, અને એવું થાય બી ખરું. આના કારણે માનસિક સ્થિતિ ડામાડોલ રહે, કારણ કે ચંદ્રના સામે શનિ છે, એટલે કોઈક એક બંધનમાં હોય એવું ફીલ થયા કરે કે આગળ વધવું છે અને વધાતું નથી. વિરોધીઓ આગળ તમારું કંઈ ચાલે નહીં તો કંઈક ને કંઈક વિરોધીઓ તમને અડચણ કર્યા જ કરે. તો જાન્યુઆરીથી જોવા જઈએ તો ઓવરઓલ જાન્યુઆરીથી એપ્રિલવાળા મહિના ખરેખર આર્થિક બાબતો, વ્યવસાયિક બાબતોને લઈને ઘણું સાચવવા જેવું દેખાઈ રહ્યું છે.
કેમ કે ક્યાંક ને ક્યાંક વિરોધીઓ તમારા કામમાં અડચણ નાખ્યા કરે, તમારી પ્રતિષ્ઠા ખરડાય એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમને સફળતા જલ્દી મળે નહીં, પણ તમે કન્ટિન્યુઅસ મહેનત કરવામાં માનો છો અને તમે તમારું વર્ચસ્વ જમાવવામાં બી પાછા પડો એમાં છો નહીં. એટલે તમે ઓવરઓલ એપ્રિલ પછી જ્યારે ગુરુનું ગોચર બદલાય છે અને ભાગ્યસ્થાનમાં જાય છે તો ત્યાં તમારા ભાગ્યમાં કંઈક બદલાવ લાવે છે. તમે કંઈક ઉચ્ચ અધિકારી કે ઊંચી પોસ્ટવાળા લોકોની સાથે કોન્ટેક્ટમાં આવો અને એમના ગાઈડન્સથી અને એમના સપોર્ટથી તમને આગળ વધવાના રસ્તા જરૂર મળશે. વિવાહ સંબંધી જોવા જઈએ તો વિવાહ સંબંધી યોગ ઘણા સારા બની રહ્યા છે. એટલે વિવાહ માટે પાત્રની શોધ કરતા હોય તો તેના માટેના તમારા રસ્તા ખુલી રહ્યા છે. પણ આર્થિક બાબતોને લઈને ખરેખર અડચણ છે. એટલે કામ કરશો પણ પૈસા દેખાય નહીં, તો એ બાબતને લઈને જાન્યુઆરીથી એપ્રિલ મહિનો તો તકલીફદાયક છે. એપ્રિલ પછી ક્યાંક અડચણો દેખાતી નથી, ભાગ્યનો સાથ મળે એવો દેખાય છે અને કોઈક ઊંચી પોસ્ટ કે ઊંચી પોસ્ટના લોકો સાથે બી સંપર્ક થાય એવા ચાન્સીસ દેખાય છે, તો એનો તમે ઉપયોગ કરી શકો એવા છો. અત્યારે ક્યાંક ને ક્યાંક અગ્રેશન દેખાઈ રહ્યું છે. એપ્રિલ પછી ઓવરઓલ જે સમય સારો દેખાય છે એ ઓલમોસ્ટ ઓગસ્ટ સુધી તમને ઘણો સારો સપોર્ટ મળશે, પણ પૈસા તો ત્યારે બી નહીં દેખાય કારણ કે મહેનત હજી વધારે કરવાની છે. ઓક્ટોબર પછી તમારા કામમાં કંઈક તમને સફળતા દેખાશે, ક્યાંક રસ્તા ખુલશે, વિરોધીઓના હાથ હેઠા પડશે અને તમે આગળ આવશો. તો વ્યાવસાયિક અને નોકરિયાત જાતકોએ ખાસ આ બાબતને લઈને ધ્યાન રાખવા જેવું છે. હા, સિંહ રાશિના જાતકોને સંતાન તરફથી શુભ સમાચાર મળે, એમના સંતાન કંઈક આગળ કંઈક નવું કરે કાં તો કંઈક ઉચ્ચ અભ્યાસ કરે એવા યોગ દેખાય છે. સંતાન તરફથી સારા સમાચાર દેખાય છે. જે જાતકોને સંતાન થવામાં કંઈક મોડું થઈ રહ્યું હોય, અત્યાર સુધી કંઈક અડચણ આવી રહી હોય, એ લોકોને નિસંતાન દંપતીઓને સંતાન થવાના યોગ પણ બની રહ્યા છે. તો એ બાબતમાં ધ્યાન આપવું અને એ બાબતમાં ક્યાંક મેડિકલ એડવાઇસની જરૂર પડે તો બી જવા જેવું દેખાય છે. ઓગસ્ટ સપ્ટેમ્બરવાળા મહિનામાં સિંહ રાશિના જાતકોને એમને માતાને ખાસ ધ્યાન રાખવાની જરૂર દેખાઈ રહી છે કે માતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા દેખાય છે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધી પણ ચિંતા દેખાઈ રહી છે. એમને પોતાને સ્વાસ્થ્યની તકલીફ દેખાતી નથી. જો એમનું મનોબળ સ્ટ્રોંગ હશે તો એમને કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. હેલ્થ ઇસ્યુમાં એ મજબૂત છે, પણ ઘરના બાબતને લઈને એમને હેલ્થ ઇસ્યુ કંઈક ને કંઈક રહ્યા કરશે. એટલે પરિવારમાં કોઈકનું હોસ્પિટલાઇઝેશન દેખાઈ રહ્યું છે, તો એ બાબતમાં થોડું ફોકસ કરવું. અને માન સન્માનને જે પ્રતિષ્ઠા ખરડાય એવા યોગ દેખાય છે એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીમાં, તો એ બાબતને લઈને ખાસ સાવચેત રહેવું. યાત્રાના યોગ પણ દેખાઈ રહ્યા છે, તો ધાર્મિક યાત્રાઓ કરો તો વધારે સારું રહેશે, કારણ કે ધાર્મિક યાત્રાઓથી તમારું મનોબળ બી મજબૂત થશે અને તમને ક્યાંક અટકાયેલા રસ્તા દેખાશે. તો ઓવરઓલ જોવા જઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે અને આ બાબતને લઈને એમણે સૂર્યને અર્ધ આપવું જરૂરી દેખાય છે. તો દર રવિવારના વ્રત કરે કાં તો દર રવિવારે અથવા તો રોજ સૂર્યને અર્ધ આપે અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરશે તો આ સમય એમનો સુખદાયક રીતે પાર પડશે. હવે જાણીએ આપણે કન્યા રાશિવાળા જાતકો માટે 2023નું વર્ષ અત્યંત શુભદાયક છે, કારણ કે ચંદ્રથી 6ઠ્ઠા ભાવમાં શનિ જે શુભ ફળ આપે છે, ચંદ્રથી 7મા ભાવમાં ગુરુ અને ચંદ્રથી 8મા ભાવમાં રાહુ. ઓવરઓલ જોવા જઈએ છે તો વર્ષમાં બીજા પણ નાના નાના ગ્રહોના ગોચર બી ઘણા શુભદાયક દેખાઈ રહ્યા છે. તમારા કામનું, તમારી મહેનતનું ફળ મળશે. વ્યવસાયિક ઉન્નતિ દેખાઈ રહી છે. નોકરીમાં પ્રગતિ અને પ્રમોશન દેખાઈ રહ્યું છે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થઈ રહી છે અને શત્રુઓ પણ તમારી વાત માને એવા યોગ બની રહ્યા છે. એટલે કે જ્યાં અત્યાર સુધી જે શત્રુ દેખાતા હતા અને તમારી વાત માનતા નહોતા, તો ત્યાં તમારો કન્વિન્સિંગ પાવરમાં ઘણું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. તો કન્વિન્સિંગ પાવરમાં વધારો થાય અને તમે તમારું બોલેલું લોકો સાંભળે અને સમજે અને એને અનુસરે. તો આ બાબતને લઈને તમારા રસ્તા ઘણા ખુલી રહ્યા છે અને તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે. નાણાકીય પરિસ્થિતિ ઘણી સારી દેખાય છે, એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણો સારો ટાઈમ પીરિયડ છે. ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો, પણ એપ્રિલ પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ક્યાંક સંભાળવું પડે એવા ટાઈમે તમારી સેવિંગ્સ પણ બગડી શકે છે. તો જોવા જઈએ છે તો ઓવરઓલ જાન્યુઆરીથી એપ્રિલવાળા મહિના ઘણા સારા અને સફળતાદાયક તો દેખાય છે. નાણાકીય અને વ્યવસાયિક રીતે બી સારા દેખાય છે.
કન્યા રાશિની સ્ત્રીઓ અને મહિલાઓ માટે બી 2023નું વર્ષ અત્યંત શુભદાયક દેખાય છે. એ લોકોના જીવનસાથી તમારી વાત માનશે અને તમારું કહ્યું કરશે. કારણ કે કીધું ને કે કન્વિન્સિંગ પાવર વધે છે, તો એમના સાસરી પક્ષમાંથી બી એમને માન સન્માન મળે એવા યોગ દેખાય છે. જે દંપતીઓને કોર્ટ કેસ ચાલતો હોય, લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ચાલતા હોય, એ લોકોના માટે પણ 2023નું વર્ષ અત્યંત સુખદાયક દેખાઈ રહ્યું છે. એટલે કે જેમને કોર્ટ કેસ ચાલતા હોય અને લગ્ન જીવનમાં ડિવોર્સના યોગ ચાલતા હોય, તો એમને એક શુભ ફળ પ્રાપ્ત થાય. એટલે કે સાનુકૂળ નિવેડો આવી શકે, ભેગા થવું છે તો ભેગા થઈ શકે, અને બને ત્યાં સુધી તો ભેગા જ થઈ શકે. કારણ કે ડિવોર્સ થાય એવા કોઈ યોગ દેખાતા નથી. જેમને વિવાહ માટે લેટ થતું હોય કે વિવાહ ન થતા હોય, એ જાતકો માટે તો જાન્યુઆરીથી એપ્રિલવાળો મહિનો અત્યંત શુભ છે. તો ત્યાં સુધીમાં વિવાહ થઈ જવાના યોગ દેખાઈ રહ્યા છે. બાળકોની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય, બાળકોની યાદશક્તિ વધે, બાળકો વધારે એક્ટિવ થાય અને વધારે એનર્જેટિક થાય. તો બાળકોના અભ્યાસ માટે પણ આ સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે કે શુભ યોગ દેખાય છે. તો બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું. જેમના બાળકો કન્યા રાશિના છે, એમના માતા પિતા માટે ઘણા સારા યોગ દેખાય છે. એટલે કે માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરે, પિતાનું પ્રોગ્રેસ થાય અને પિતાને આગળ વ્યવસાયિક રીતે આગળ કામમાં સફળતા મળે એવા યોગ દેખાય છે. એટલે કે જેમને કન્યા રાશિના બાળકો છે, એમના માતા પિતા માટે ઘણા સારા યોગ દેખાઈ રહ્યા છે. હા, બાકી તો જે સાચવવાવાળો ટાઈમ પિરિયડ છે એ એપ્રિલ પછીનો છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીના ટાઈમ પિરિયડમાં તમારો બીજો અને 8મો ભાવ એક્ટિવ થાય છે. એટલે કે પૈતૃક સંપત્તિને લઈને કુટુંબમાં કંઈક પ્રોબ્લેમ આવે, કંઈક ઝઘડા થઈ શકે, જેમાં એ જ ટાઈમે તમારી કોમ્યુનિકેશન સ્કિલ કામ લાગે. પરંતુ એની સાથે સાથે તમારો ઓપોઝ કરવાવાળો નેચર નથી, એટલે તમે જતું કરવાની ભાવના રાખો છો. એટલા માટે તમારે ક્યાંક તમારી સેવિંગ્સ બગડે અને ત્યાં તમારે તમારા પૈસા કાઢવા પડે. તો એવા કંઈક યોગ દેખાય છે. એટલે એપ્રિલથી ઓગસ્ટવાળા મહિનામાં મેજરલી વ્યવસાયિક બાબતોને લઈને બી જોવા જઈએ ને, તો ત્યાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું નથી લાગતું. એટલે કે કંઈક મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હમણાં ખાલી અટકી જવું, કારણ કે એ ટાઈમમાં કંઈક નુકસાની થાય એવા યોગ દેખાય છે. અને બીજું આ પૈતૃક સંપત્તિને લઈને પ્રોબ્લેમેટિક દેખાય છે. બાકી મેજર કોઈ તકલીફ દેખાતી નથી. સ્વાસ્થ્ય એકદમ સારું રહે, સ્વાસ્થ્ય ઉત્તમ રહે. અને વિદેશ જવા માટે જોવા જઈએ તો જે અભ્યાસને લગતું જે જાતકોને વિદેશ જવું છે, એમના માટે કાર્ય સરળ રહે. બાકી જેમને પીઆરને બધું પીઆર અને સિટીઝન માટે કે બિઝનેસને લગતું જવું છે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક અડચણ આવ્યા પછી એમને સફળતા મળે એવા યોગ દેખાય છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો 2023નું વર્ષ કન્યા રાશિ માટે સુખદાયક દેખાઈ રહ્યું છે. બાકી કોઈ ઉપાય કરવાની જરૂર લાગતી નથી. તમને લાગે તો તમે માછલીઓને લોટની ગોળીઓ કે એવું કંઈક ચારો આપી શકો.